ભગવાન જગન્નાથનું મામેરું ભરાઈ ચૂક્યું છે અને જે પ્રકારે રથયાત્રાની આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા છે. મારી સાથે મંદિરના ટ્રસ્ટી છે ઉમંગભાઈ, તેમની સાથે વાત કરીશું. જે પ્રકારે ઉત્સાહ છે, ઉમંગ છે, મામેરું પણ તૈયાર થઈ ચૂક્યું છે અને લોક દર્શનમાં મૂકવામાં આવ્યું છે. આ વખતે મામેરાની શું વિશેષતા રહેશે ઉમંગભાઈ? આ વર્ષે જે મામેરાની વિશેષતા છે તેની અંદર જે ભગવાનના મુગટ જે બનાવવામાં આવે છે એ રેશમ વર્કમાં બનાવવામાં આવે છે અને તે વૃંદાવનના કારીગરો દ્વારા બનાવવામાં આવે છે અને વસ્ત્રો પણ એ રીતે જ વૃંદાવનના કારીગરો દ્વારા બનાવવામાં આવે છે. જે તમે જોઈ રહ્યા છો તે મયુર થીમ ઉપર એ બનાવવામાં આવ્યા છે. તદુપરાંત જે આ વખતના જે દાગીના છે એની અંદર ભગવાન જગન્નાથજી, બેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીના ચાંદીના જે હાર છે એ બોલ્સની ડિઝાઇન ઉપર બનાવવામાં આવ્યા છે. તદુપરાંત ચાંદીના પણ અહીંયા આગળ બીજા દાગીના પણ મૂકવામાં આવે, જેમ કે તુલસી ક્યારો છે, ગણેશજી છે, પાયલ છે, જુડો છે અને વિછિયા છે, એ બધું પણ અહીંયા દર્શનાર્થે મૂકવામાં આવ્યું છે. અને સોનાની અંદર ભગવાન જગન્નાથજીની, બેન સુભદ્રાજીને, ભાઈ બલરામજીની સોનાની વીંટી અને બેન સુભદ્રાજીની સોનાની બુટ્ટી અને ચૂની પણ મૂકવામાં આવે છે અને એક સોનાનો દોરો પણ દર્શનાર્થે મૂકવામાં આવે છે. વર્ષે જૂનું લાખેણું મામેરું કહેવામાં આવે છે કે મામેરાના યજમાન માટે તો લોકો વર્ષોથી રાહ જોતા હોય છે. આ વખતે જે યજમાન છે તે કોણ છે, કેટલા વર્ષથી રાહ જોતું હતું અને કેવી રીતે તેમનો નંબર આવ્યો? જે આ વર્ષે જે તેજસભાઈ દવે જે મામેરાની પૂજાના જે યજમાન છે તે તેજસભાઈ દવે છે. તે લગભગ 7 થી 8 વર્ષથી અહીંયા આગળ એમને નામ લખાવતા હતા. પણ આપણા મંદિરમાં જે અહીંયા આગળ મામેરાની જે સિસ્ટમ છે એની અંદર ડ્રો સિસ્ટમ છે. દર વર્ષે એમનું નામ લખાતું હતું, પણ આ વર્ષે ભગવાને એમની અરજ સ્વીકારી અને આ વખતે એમને મામેરા પૂજાનો લાભ મળ્યો. આજે આપણે જોઈ રહ્યા છે પાછળ રાણી કલરના મામેરું છે. આવા કેટલા વાઘા છે તે બનાવવામાં આવ્યા છે મામેરામાં? જે આ તમે વાઘા જોઈ રહ્યા છે જગદીશ મંદિરના સર્વે ભગવાન, જેમ કે ભગવાન જગન્નાથજી, બેન સુભદ્રાજી, ભાઈ બલરામજી તથા રણછોડરાય, દત્તાત્રેય, રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી, શંકર ભગવાન, એ બધા જ જે સર્વે ભગવાન છે સર્વે ભગવાનના અહીંયા આગળ વસ્ત્રો બનાવવામાં આવે છે. કેટલા જોડી બનાવ્યા છે? આમાં લગભગ 100 જોડી વસ્ત્ર બને છે. 100 જોડી વસ્ત્ર બને છે. અને ખાસ કરીને ભગવાન આમાં જોવા મળે, આ વસ્ત્રોમાં જોવા મળે, એ દિવસ કયો હોય છે? ક્યારે આ ભગવાને અર્પણ કર્યા બાદ ક્યારે જોવા મળતા હોય છે ભગવાન? એક વિશેષતા હોય છે કે જ્યારે મહારાજ શ્રી જ્યારે સારો કોઈ પ્રસંગ હોય છે, સારો ઉત્સવ હોય છે ત્યારે આ ભગવાનને ધારણ કરાવે છે. અષાઢી બીજમાં પણ, બીજ ત્રીજના દિવસે પણ ખાસ. હા, એટલે એવું હોય છે કે જેમ કે જન્માષ્ટમીને કોઈ આ વિશિષ્ટ ડિઝાઇન હોય છે, એટલે મહારાજશ્રીનો એવો આગ્રહ હોય છે કે કોઈ સારો પ્રસંગ કે જેમ કે જન્માષ્ટમી એવું કંઈ હોય ત્યારે આને ધારણ કરે, એ રીતનું એમનું. બિલકુલ. તો આ મામેરા છે તે અર્પણ કરવામાં આવે, ત્યારબાદ મંદિર તરફથી જ્યારે દર્શનાર્થીઓ છે તેઓ દર્શન કરવા જતા હોય ત્યારે આ જ મામેરામાં, આ જ વાઘાની અંદર ભગવાનના દર્શન થતા હોય છે. લાખેણું મામેરું બસ તૈયાર થઈ ચૂક્યું છે અને રાહ જોવાઈ રહી છે રથયાત્રાની. ક્યારે જગતના નાથ છે તેઓ નગરચર્યાએ નીકળે અને લોકોને દર્શન આપે.